સમાચારમાં આપનું સ્વાગત છે। હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને લઈને દેશભરના ટ્રક ડ્રાઈવરો સોમવારથી હડતાળ પર છે, જેના કારણે વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓની અવરજવરને અસર થઈ રહી છે। તો બીજી તરફ મંગળવારે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં હડતાળ વિરુદ્ધની 2 અરજી પર સુનાવણી થઈ હતી। કોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક હડતાળ સમાપ્ત કરાવવા અને વાહન વ્યવહાર રાબેતા મુજબ કાર્યરત કરાવવાનો નિર્દેશ આપ્યો છે। હિટ એન્ડ રન કેસમાં કાયદાની નવી જોગવાઈઓના વિરોધમાં દેશભરના ટ્રક ડ્રાઈવરોએ વાહન ચલાવવાનો ઇનકાર કરી દીધો છે। પરિણામે અનેક જગ્યાએ ટ્રકો સહિતના ભારે વાહનોના પૈડા થંભી ગયા છે। એમપી, રાજસ્થાન સહિત 10 રાજ્યોમાંથી પેટ્રોલ અને ડીઝલ પંપ ખાલી થઈ ગયા હોવાના અહેવાલ છે। કેટલાક પેટ્રોલ પંપે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। ફળો, શાકભાજી, દૂધ અને કૃષિ ચીજોના પુરવઠાને અસર થઈ રહી છે। ઘણી જગ્યાએ વહીવટી તંત્ર પુરવઠો પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટરોનો સંપર્ક કરી રહ્યું છે।